નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટીએસ ડિજિટલ વર્ક્સના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જન્મના પ્રમાણપત્રમાં બાળકનું પૂરું નામ અને જન્મના પ્રમાણપત્રમાં સુધારા વધારા કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તેના વિશે વાત કરવાના છે। પરંતુ તે પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। જન્મના દાખલામાં બાળકનું નામ દાખલ કરવા માટે રજૂ કરવાના થતા પુરાવાની યાદી, જેમાં પહેલું, જો બાળક 1 થી 5 વર્ષનું હોય અને સ્કૂલે મૂકવામાં આવેલ ન હોય તેવા કિસ્સામાં નામ દાખલ કરવા માટે વિગતો સાથેનું અરજી ફોર્મ, પિતાના કોઈપણ એક પુરાવાની નકલ, માતાના કોઈપણ એક પુરાવાની નકલ અને બાળકનું આઈડી પ્રૂફ, જેમાં બાળકનું આધાર કાર્ડ પણ મૂકી શકાય છે। બીજું, જો બાળક સ્કૂલ અથવા કોલેજમાં ભણતું હોય તેવા કિસ્સામાં નામ દાખલ તથા અટક દાખલ કરવા માટે વિગતો સાથેનું અરજી ફોર્મ, સ્કૂલ અથવા કોલેજનું અસલ બોનોફાઇડ સર્ટિફિકેટ, પિતાના કોઈપણ 2 પુરાવાની નકલ, જેમાં આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ મૂકી શકાય છે, અને માતાના કોઈપણ એક પુરાવાની નકલ, જેમાં આધાર કાર્ડ મૂકી શકાય છે। ત્રીજું, જો જન્મનાર વ્યક્તિનો અભ્યાસ પૂરો થઈ ગયેલ હોય તેવા કિસ્સામાં નામ દાખલ કરવા માટે વિગતો સાથેનું અરજી ફોર્મ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની નકલ, પિતાના કોઈપણ એક પુરાવાની નકલ અને માતાના કોઈપણ એક પુરાવાની નકલ મૂકી શકાય છે। અને ચોથું, જો વ્યક્તિ અભણ હોય તેવા કિસ્સામાં નામ દાખલ કરવા માટે વિગતો સાથેનું અરજી ફોર્મ, 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તે વ્યક્તિ પોતે અભણ છે અને કોઈપણ સ્કૂલમાં અભ્યાસ કરેલ નથી તેવું દર્શાવતી અસલ કોર્ટ એફિડેવિટ ફોટાવાળી મૂકવી, અને તે વ્યક્તિના સરકાર માન્ય 2 પુરાવાની નકલ મૂકવી, તે વ્યક્તિના પિતાના કોઈપણ એક પુરાવાની નકલ અને માતાના કોઈપણ એક પુરાવાની નકલ મૂકવી, અને જો અભણ હોય તેવા કિસ્સામાં 2 સાક્ષીઓના એફિડેવિટ મૂકવા। તો આ મુજબ ઉપરના 4માંથી જે કેટેગરીમાં બાળકને લાગુ પડે તે મુજબ પુરાવા મૂકી તમારા જિલ્લાના નજીકના સિટી સિવિક સેન્ટર કે આરોગ્ય ભવન, અને જો ગ્રામ્ય વિસ્તારમાં હોય તો ગ્રામ પંચાયતમાં અરજી કરી શકાય છે। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી લેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।